ફક્ત બાળકો માટે. જ્યારે બાળક અમારી ઓપીડીમાં આવતું હોય ને ત્યારે ખાસ કરીને એઝ અ સાયકોલોજીસ્ટ અમે એના પેરેન્ટ્સને એક સૂચન આપતા હોય કે તમારું બાળક જે કરે છે ને એને થોડું કરવા દો, જાણવા દો, સમજવા દો, એના બાળ માણસને વધુ સમજવા દો. ત્યારે પેરેન્ટ્સ બહુ જ હળવેથી એક સ્માઇલ આપીને કહેતા હોય કે આ જ્યારે 1 મિનિટ તમે સાહેબ એને છોડી દેશો ને તો તમારું આખું ક્લિનિક રમણ ભમણ થઈ જશે અને તમે જ ગુસ્સો કરશો, આવું કદાચ બની શકે. હું ડોક્ટર તરીકે તો આ વાત સમજી શકું છું, પણ એની પાછળનું બાળ માનસ શું છે એ સમજવાનો આજે પ્રયત્ન કરીએ. સ્કૂલમાંથી ફરિયાદો આવે, વારંવાર એટલી બધી વાતો કરશે કે જે એને કરવા જેવી જ નથી. અરે પથારી ભીની કરી નાખે, એ જે ધોરણમાં છે ને એ જગ્યા પર આખા ક્લાસમાં ફરે, બની શકે ઘણી વખત તો ટીચર એને બીજા ક્લાસમાંથી લઈ આવે. ચોકલેટનું એટલું બધું ક્રેવિંગ આવે કે મોટી મોટી ચોકલેટ હોય 2 કે 3 ખાઈ લે, એટલી બધી જીદ કરે, હું જ જીતવો જોઈએ, મારા પ્રમાણે જ થવું જોઈએ, અને ધીરજ તો વ્યક્તિને રહેતી જ નથી. બધી જ વસ્તુઓ ડિસઓર્ગેનાઇઝ હોય, ચોરી કરે, ખોટું બોલે અને કોઈને મારી દે. આ બધા વર્તનો એટલા વધતા હોય છે. હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ, આ વાતને મનોવૈજ્ઞાનિક રીતે સમજાવવા માટે આવી છું કે આ બધા જ લક્ષણોને પેરેન્ટ્સ ઇન્ટરવ્યુના આધાર પર જાણી શકાય, માપી શકાય અને નિદાન કરી શકાય. બની શકે આ લક્ષણો ચંચળતા માટેના હોય, જેને અમે એટેન્શન ડેફિસિટ હાઇપર ડિસઓર્ડર કહીએ છીએ. જ્યારે એકાગ્રતા ઓછી થવા લાગે ને ત્યારે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરવું જોઈએ. જ્યારે હાઇપર એક્ટિવ વધારે છે ત્યારે સ્વીટ ક્રેવિંગ ઓછું કરીને ફિઝિકલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરવું જોઈએ. જ્યારે ઇમ્પલ્સ વિચાર કર્યા વગર વર્તન કરે છે ને ત્યારે કાઉન્સેલિંગ અને ફેમિલી કાઉન્સેલિંગ માટે અને પેરેન્ટ્સ કાઉન્સેલિંગ માટે આવવું જોઈએ, કારણ કે ઘરમાં પણ એ ગમે તેમ બોલી દેતો હોય છે. આ વર્તનોને સમજવા માટે સાયકોલોજીસ્ટને મળવું પણ જરૂરી છે. યાદ રાખો, ફક્ત બાળકો માટે.